જય શ્રી કૃષ્ણ, રાધે રાધે। 4 ટક્સ બ્લાઉઝ શીખવા માટે આપણે પાછળના ભાગમાં પાનગળું દોરી લીધું છે અને આ રીતે ગળીમાં ટક્સ રાખીને તમારે કમરનું માપ લઈ લેવાનું રહેશે, જેથી કરીને તમારે કમરમાં ફિટિંગ કર્યા બાદ કાપડ ઓછું ના પડે। આ રીતે પ્રિન્સેસ કટનો શેપ દોરી દઈશું। પહેલાં ફૂટપટ્ટીથી શેપ આપી દઈશું। તમે પ્રિન્સેસ કટનો શેપ હાથથી ફાવતો હોય તો આ રીતે હાથથી પણ દોરી શકો છો અને તમારી પાસે શેપ દોરવાનું હોય તો એનાથી પણ દોરી શકો। આર્મ હોલમાં સાઈડમાં પણ તમારે કાપડ જે સિલાઈ માર્જિનનું જતું રહે કાપડ વચ્ચેથી એના ભાગનું પણ સાઈડમાં ઉમેરવાનું રહેશે। તો આ રીતે શેપથી આપણે આગળના આર્મ હોલનો શેપ પણ બનાવી લીધો છે। આગળનું ગળું તમારે આ રીતે ક્રોસમાં માપવાનું રહેશે અને મેજર ટેપથી બોડી પરથી માપ લો કે બ્લાઉઝ પરથી તો પણ ક્રોસમાં જ માપ લેવાનું। તો એ 7.25 ઇંચ લંબાઈ છે। પછી આ રીતે તમારે જે શેપ તમને અનુકૂળ આવતો હોય એ શેપ આપી દેવાનો। પાનગળું આપવું હોય તો પાનગળું, આ રીતે ગોળ ગળું આપવું હોય તો ગોળ ગળાનો શેપ આપી દેવાનો। તો આ રીતે ગોળ ગળું પણ તૈયાર થઈ ગયું છે। આમાં ફ્રન્ટમાં 1 ઇંચ વધારે લંબાઈ રાખી હતી અને જ્યાં ટક્સ છે ત્યાંથી થોડું 1/2 ઇંચ વધારે ક્રોસ રાખીને આપણે કાપી લેવાનું છે, જેથી કરીને પ્રિન્સેસ કટ જોઈન્ટ કરીએ ત્યારે આપણે ટક્સની આગળ કાપડ ખૂટે નહીં। તો આ રીતે ફ્રન્ટ ભાગ પણ પાછળનો બેક પાર્ટ રાખીને પણ તમે દોરી શકો છો એની ઉપર અને ત્યારબાદ ફ્રન્ટના શેપ આપી દેવાના રહેશે। તો એ રીતે આપણે આગળનો ભાગ તૈયાર કરી લેવાનો। તો આ રીતે બંને ભાગ આપણે કટિંગ કરી લીધા છે પ્રિન્સેસ કટના। હવે આ સ્લીવ આગળના બ્લાઉઝના વિડીયોમાં તમને બાંય દોરતા શીખવાડી છે, એટલે હવે ડાયરેક્ટ આપણે કાપડ પર કટિંગ કરી લઈશું। સિલાઈ માર્જિન જેટલું છોડીને આપણે આ કાપડમાંથી બધા ભાગ કટિંગ કરી લઈશું। આ રીતે થોડું થોડું વધારે રાખવાનું સાઈડમાંથી, જેથી કરીને આપણે બધા ભાગ કાપડ સાથે જોઈન્ટ કરતા ફાવે, પછી એક્સ્ટ્રા કાપી લેવાનું રહેશે। તો આ રીતે બધા ભાગ કાપી લેવાના છે। તમે પાછળના ગળામાં કવર સિલાઈ કરી શકો છો। બંને કાપડ ઉપર સાથે રાખીને ગળાનો જે આપણો શેપ હોય એ રીતે કેનવાસ પટ્ટી, પેપર કેનવાસ મૂકવું હોય તો મૂકવાનું। ડીપ ગળામાં ના બી મૂકો તો પણ ચાલે। બંને ગળાનો શેપ જે રીતે હોય એ રીતે શેપ આપી દેવાનો છે અને આગળના ગળામાં સીધી પટ્ટી કાં તો ગોળ પટ્ટી લગાવવાની રહેશે। તો આ રીતે આપણે બધા ભાગ કટિંગ કરી લીધા છે। હવે આને સીવી લેવાનું છે। તો પાનગળાને પહેલાં આપણે આ રીતે સિલાઈ મારી લઈશું। જ્યાં પાનગળાનું વચ્ચે 100 આમાં અંદર રાખીને પછી શેપ આપી દેવાનો છે અને આ એક્સ્ટ્રા કાપડ કટિંગ કરીને આવી રીતે કટ મારી લઈશું અને ત્યારબાદ કાપડને ઉલટાવી દેવાનું। કમરમાં પણ આ રીતે સિલાઈ, ગળામાં અને કમરમાં સિલાઈ મારીને ત્યારબાદ ઉલટાવવાનું, પછી બધે ધાર સિલાઈ મારી દેવાની। આ રીતે ધાર સિલાઈ મારી ઉલટાવી લીધી છે। પછી ગળામાં અને કમરમાં ધાર સિલાઈ મારી લેવાની। હવે આ રીતે બધી જગ્યાએ આપણે અસ્તરને જોઈન્ટ કરી લઈશું કાપડમાં। આ રીતે એક એક ભાગ તમને બતાવી રહી છું। પછી એ રીતે બંને સાઈડના ભાગ તૈયાર કરી લેવાના છે। આપણે આગળના ગળામાં કવર સિલાઈ નથી કરી એટલે એમાં આપણે પટ્ટી લગાવવાની છે। મેં એમાં સીધી પટ્ટીનો લગાડી છે,
જ્યાં વળાંક આવે ત્યાં ચપટી લઈ લેવાની. આ રીતે પ્રિન્સેસ કટ જોઈન્ટ કરી લેવાનો. જો આપણે બંને સાઈડે પરફેક્ટ શેપ આવી ગયો છે, ના કાપડ વધ્યું છે કે ના કાપડ ખૂટ્યું છે. તો આ રીતે પ્રિન્સેસ કટનો શેપ અપાઈ ગયો છે. તમે એમાં ટક્સ પણ લઈ શકો છો, બટન પટ્ટી સાઈડથી અને સાઈડ ભાગથી. તો તમારે 4 ટક્સ અને પ્રિન્સેસ કટ જેવું પણ લાગે. તો જો બટન પટ્ટીમાં ટક્સ લઈ લીધો છે. આ રીતે સાઈડમાં પણ આ રીતે ટક્સ લઈ લેવાનો છે, જે 2.5 ઇંચની લંબાઈ પર લીધો છે. હવે આ 4 હુક્સ પટ્ટી પણ લગાવી લેવાની છે, જેની ચોડાઈ 4 સેન્ટીમીટર છે. એપેક્સ પોઈન્ટ પર નિશાન કરી લેવાનું છે અને ત્યાંથી બટન પટ્ટીવાળો ટક્સ લેવાનો છે. તો આ રીતે બંને ભાગમાં આપણે ટક્સ લઈ લીધા છે. બટન પટ્ટી આગળનો ટક્સ તમારે એપેક્સ પોઈન્ટનું નિશાન કરી ત્યારબાદ લેવાનો છે. તો આ રીતે આપણો આગળનો ફ્રન્ટ ભાગ તૈયાર થઈ ગયો છે. એવી રીતે બંને ભાગ તૈયાર કરી લઈશું. દોરી પણ તૈયાર કરી લીધી છે લટકણ માટે, જેના ફૂમતા બી આ રીતે તૈયાર કરી લેવાના છે. તો આગળના અને પાછળના ભાગ તૈયાર થઈ ગયા છે. હવે આપણે શોલ્ડર, બાય અને સાઈડ ફિટિંગ એટલું કામ બ્લાઉઝમાં બાકી રહે છે. તો આ રીતે ફૂમતા પણ તૈયાર થઈ ગયા. આગળનો ભાગ, આ પાછળનો ભાગ. હવે આગળ ગોળ ગળામાં આ રીતે સીધી પટ્ટી લગાવી દેવાની. ચપટી લઈ લીધી છે વળાંકમાં, પછી ધાર સિલાઈ મારી લેવાની આ રીતે. ત્યારબાદ પટ્ટી વાળી લેવાની છે. 1 ઇંચ જેટલી પહોળી રાખવાની છે બહારથી, અને વધારાનું કાપડ આ રીતે અંદર વાળી લેવાનું છે. ત્યારબાદ અંદરથી પલટાવીને ફરી સિલાઈ મારી લેવાની છે. તમે સાઈડમાં હાથ સિલાઈ પણ કરી શકો છો.